હેલો એવરીવન, કેમ છો બધા? તો આજે આપણે બનાવશું ખમણના ઢોકળા. ખમણના ઢોકળા જો હું બનાવું એવી રીતે બનાવશો તમે તો એકદમ પરફેક્ટ બનશે અને એકદમ સોફ્ટ બનશે અને બહુ જ મસ્ત હશે. તો સૌથી પહેલાં આપણે લઈશું 2 કટોરી બેસન. એને સારી રીતે મસ્ત ચાળી લેવાનું છે એકદમ, એટલે એક બી કંઈક ખરાબ વસ્તુ હોય તો નીકળી જાય. આવી રીતે સરસ રીતે આપણે એને ચાળી લઈશું. બે કટોરી મેં બેસન લીધો છે, ચણાનો લોટ. આપણો લોટ ચરાઈ ગયો છે. હવે એક બાઉલમાં આપણે 2 કટોરી ચણાનો લોટ લીધો હતો, એટલે આપણે 1 અને અડધી વાટકી પાણી લઈશું. એમાં 1 ચમચી જેટલું મીઠું, હળદર, હિંગ અને લીંબુના ફૂલ, જે સાંજીના ફૂલ કહેવાય તે, અને આપણે મોટી 5 ચમચી ખાંડની નાખશું, એ પણ દરેલી. પછી બધાને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું બ્લેન્ડરની મદદથી. હવે ચણાનો લોટ જે છે એને આપણે લઈ લઈશું અને એમાં જે આ પાણીનું મિક્સર છે એ આપણે થોડું થોડું નાખી અને બ્લેન્ડર ફેરવી લઈશું, જેનાથી એક સરખું મસ્ત મિક્સ થઈ શકે, એક બી લમ્સ ના રહે. બ્લેન્ડરથી સારી રીતે આપણે એને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણું મિક્સર સરસ રીતે મિક્સ થઈ ગયું છે. બેટર આવી થિકનેસ એની રાખવાની છે. હવે આપણે આને ઢાંકીને 10 થી 15 મિનિટ રહેવા દઈશું અને રેસ્ટ આપશું. 10-15 મિનિટ થઈ ગયું છે. હવે આપણે એમાં 2 થી 3 ચમચી જેટલું તેલ લઈશું, 1 ચમચી જેટલો ઈનો પાવડર, અને બધાને સારી રીતે મિક્સ કરી લેશું. હાથની મદદથી જ એને ફીણી લેવાનું છે. આવી રીતે એક જ ડાયરેક્શનમાં આવી રીતે એને મસ્ત ફીણી લેવાનું છે. તમે જોઈ શકો છો કે એકદમ આપણું બેટર ફ્લફી થઈ ગયું છે. આવી રીતે રિબનની જેવી રીતે પડે એવી રીતે આપણે એને ફેટી લેવાનું છે. તમે જોઈ શકો છો આવું બેટર બનાવી લેવાનું છે. હવે 2 થી 3 મિનિટ આપણે એને ફેટી લીધું છે. બસ 2-3 મિનિટ એને એવી રીતે ફેટી લેવાનું છે. પછી કોઈ બી એક વાસણ લેવાનું છે સ્ટીલનું, આવી રીતે ડબ્બા ટાઈપ હોય એવી રીતે, અને એમાં આપણે ઓઇલથી ગ્રીસ કરી લેશું અને જો આપણું જે બેટર છે એને આપણે નાખી દઈશું આવી રીતે. આવી રીતે ટેપ ટેપ કરી અને આપણે સ્ટીમરમાં આપણે એને સ્ટીમ કરી લઈશું. 20 થી 25 મિનિટ આપણે એને સ્ટીમ કરવાનું છે. મેં અહીંયા સગડી ઉપર કર્યું છે, ઇન્ડક્શન ઉપર 200ની રાખીને આપણે 20 થી 25 મિનિટ સુધી એને સ્ટીમ કરવાનું છે. પછી નાઈફની મદદથી ચેક કરી લેવાનું છે અને જોઈ લેવાનું છે કે આપણા બની ગયા છે અને રેડી છે. હવે એને 5 થી 7 મિનિટ ઠંડુ થવા દેવાનું, પછી એને ડીમોલ્ડ કરી લેવાનું આવી રીતે. હવે આપણે એના સરસ પીસ પાડી લેશું. આવી રીતે સરસ કટ કરી લેશું. આ ઢોકળા બનાવવા
બિલકુલ ઇઝી છે. જો આવી રીતે બનાવશો તો એકવાર બધા જરૂરથી જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટ જરૂર કરજો કે કેવા બન્યા હતા. બધા ગુજરાતીઓને તો બહુ જ ભાવે. ખમણના ઢોકળા, ગાંઠિયા તો બધાના ફેવરિટ હોય. આવી રીતે આપણે એને નાના નાના પીસમાં કટ કરી લઈશું. તમે જોઈ શકો છો કેવા સરસ જાળીદાર અને મસ્ત પોચા બન્યા છે. હવે એક પેનમાં ઓઇલ લઈશું, તેમાં રાઈ, કડી પત્તા, લીલા મરચાં અને ખાંડ આપની હિસાબથી ગમે તેટલી લઈ શકીએ છીએ. અને એક કટોરી પાણી. જો તમને વધુ મીઠા ભાવતા હોય તો તમે વધુ બી ખાંડ ઉમેરી શકો છો. પછી સારી રીતે બધાને મસ્ત મિક્સ કરી અને બોઇલ આવે ત્યાં સુધી ઉકાળી લેવાનું છે. આપણું બની ગયું છે અને રેડી છે. હવે આપણે આ વઘારને આપણે જે આપણા ઢોકળા છે એમાં આપણે રેડી દેશી. દેખવામાં જેવા મસ્ત લાગે છે એવા બી જમવામાં બહુ જ મસ્ત હતા. આપ જરૂરથી જરૂર ટ્રાય કરજો એકવાર. જો આ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો એન્ડ કમેન્ટ કરજો. આપણે ધનિયાથી ગાર્નિશ કરી દઈશું. આ ઢોકળા બહુ જ મસ્ત બન્યા હતા. તમે જોઈ શકો છો કેવા સોફ્ટ અને એકદમ જાળીદાર બન્યા છે.